તાપીમાં જેટકો ગેટસીઓ સબસ્ટેશન માટે જમીન સંપાદન સામે આદિવાસી સમાજનો ઉગ્ર વિરોધ, કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું. મુખ્ય મુદ્દા: જમીન સંપાદન રદ કરવાની માંગ. તાપી જિલ્લાના વાલોડ સ્થિત આદિવાસી પંચ દ્વારા જેટકો ગેટસીઓ સબસ્ટેશન માટે હાથ ધરાયેલી જમીન સંપાદનની પ્રક્રિયા તાત્કાલિક રદ કરવા કલેક્ટરને બીજી વખત રજૂઆત કરવામાં આવી છે. બંધારણીય અધિકારોનો હવાલો. પત્રમાં ભારતીય સંવિધાનના અનુચ્છેદ 244(1) અને 5મી અનુસૂચિના વિશેષ અધિકારોનો ઉલ્લેખ કરી આક્ષેપ કરાયો છે કે સ્થાનિક આદિવાસી ખેડૂતો અને જમીન માલિકોની પૂર્વ મંજૂરી વિના આ સંપાદન ગેરબંધારણીય રીતે થઈ રહ્યું છે. અસરગ્રસ્ત વિસ્તારો: વ્યારા તાલુકાના વીરપુરથી મહારાષ્ટ્રના નવાપુર સુધીના અંદાજે 36.66 કિલોમીટર વિસ્તારમાં આવતા ચોરવાડ, ગાયવાડા, ડોસવાડા, દેવલપાડા, કાકડકુવા, રાણીઆંબા, ખાંજર અને વડપાડા સહિતના અનેક ગામો આ પ્રોજેક્ટથી પ્રભાવિત થશે. ખેડૂતોનો સ્પષ્ટ નિર્ણય. સ્થાનિક ગ્રામજનોએ જણાવ્યું કે તેઓ ખેતી અને પશુપાલન પર નિર્ભર છે અને કોઈપણ ભોગે પોતાની માતા સમાન જમીન આપવા તૈયાર નથી. સોનગઢ મામલતદારના પરિપત્ર અને ભાવ નિર્ધારણ સમિતિ સામે પણ ગ્રામજનોએ સવાલો ઉઠાવ્યા છે. મીલાબેન ગામિત છે. અમે ગત દિવસોમાં અમે 2024થી આ લડાઈ લડતા આવ્યા છે અને ગત દિવસોમાં પણ અમે અહીંયા આવેદનપત્ર આપીને ગયા હતા કે જે જેટકો કંપની દ્વારા અમારા બાજુ જે વીજના થાંભલા નાખવામાં આવ્યા છે, થાંભલા નાખવાની તૈયારી ચાલી રહી છે અને જેટકો દ્વારા આજે અમને થોડા દિવસ પહેલા 2-3 દિવસ પહેલા જ અમને નોટિસ આપવામાં આવી હતી, પણ એ લોકોને એટલી ઉતાવળ આવી ગઈ કે આજે ત્રીજા દિવસે જ એ લોકોએ મીટિંગ ગોઠવી નાખી છે. નાયબ મામલતદાર, સર્કલ ઓફિસર અને તલાટી અને સરપંચ એમ એટલા વ્યક્તિ અને જે તે અસરગ્રસ્ત ખેડૂત છે એને બોલાવીને એ લોકો ફોસલાવાનું કામ કરે છે. અમે અમારી જે આદિવાસી સમાજની એક જ અવાજ છે કે અમારે આ પ્રોજેક્ટ લાવવો નથી. એ લોકો પહેલા રેલવે લાઈન લઈ જવા માટે સર્વે કરતા હતા, અત્યારે જેટકો કંપની દ્વારા જે લાઇટના થાંભલા છે એ ઊભા કરવા માટે એ લોકો સર્વે કરે છે અને એ લોકોની બહુ તૈયારી છે. અમે ગત દિવસોમાં મામલતદારને પણ હું મળી આવી હતી, ત્યારે મામલતદારને કીધું હતું કે અમે આ ગ્રામ સભાના ઠરાવ નથી લીધો, તો છતાં કે લોકો સાથે સુનાવણી નથી ને પરામર્શ નથી કર્યો એ લોકોએ, તો છતાં તમે કેમ આ જેટકો કંપનીને મોકલો છે. અને અમે ડેપ્યુટી એન્જિનિયરને પણ ત્યાં જે તે સ્થળ પર અમે બોલાવ્યા હતા. એણે કીધું હતું, અમે પૂછ્યું કે વળતર પેટે તમે શું નક્કી કર્યું છે, તો બેન આ પ્રત્યે તો અમે કઈ નક્કી નથી કર્યું. તો મેં કીધું આ તમારા બાપની જમીન છે એટલે તમે લોકો અહીંયા આવીને ખાડા ખોદવાનું ચાલુ કરો છો, કેમ આદિવાસીઓને મૂર્ખ સમજો છો તમે. અમે વારંવાર રજૂઆત કરવા છતાં મામલતદાર અને કલેક્ટર અહીંથી ઓર્ડર આપે છે અને એ લોકો જઈને ત્યાં સ્થળ પર જઈને એ લોકો સર્વે કરીને કામ ચાલુ કરી દે છે. નથી કલેક્ટર લોકો માટે છે, મામલતદાર લોકો માટે છે, નથી કે કંપની માટે છે. અમે વારંવાર રજૂઆત કરીએ છીએ, તો છતાં આ નફ્ફટ અધિકારીઓ છે કે અમારા જે લોકો માટે અવાજ ઉઠાવવાનો છે, એ લોકોએ પ્રશ્નોનો જે એ કરવાનું છે તે એ લોકો નથી કરતા અને કંપનીને સાવરવાની કોશિશ કરી રહ્યા છે. આજે અમે જેટકો દ્વારા લોક સુનાવણી રાખી હતી ગામમાં, ત્યાં અમે હાજર નથી રહ્યા, અમે જે તે અસરગ્રસ્ત સાથે, અને કલેક્ટર નીચે નથી આવતા કે નથી અમને ઉપર જવા દેતા, એટલા માટે અમે અહીંયા બેસી ગયા છે. જેટકોની જે લાઈન છે, વીજ લાઈન છે, એ અમને નથી જોઈતી અને જે રેલવે લાઈન જઈ છે એ સર્વે કર્યું છે એ પણ આવવાનું છે, નક્કી જ છે. અને 8 ઇન્ડસ્ટ્રી છે તે તાપી જિલ્લાની અંદર એ લોકોની લાવવાની હિલચાલ ચાલી રહી છે ને નક્કી જ થઈ ગયેલું છે. એ પણ અમારા વિસ્તારમાં જ આવવાનું છે, નથી કે બીજાના વિસ્તારમાં. કેમ આદિવાસીઓને જ કેમ ટાર્ગેટ કરો છો તમે? સિટીમાંથી એક થાંભલો નાખી જો, તમને ખબર પડશે. નહીં તો પછી તમે અધિકારીઓ તમે અહીંયાથી ઓર્ડર આપતા છો તો તમારા ઘર પર મુકાવો. એવું હોય તો અમે જે તે આદિવાસી સમાજ જે પશુપાલન અને જમીન સાથે જોડાયેલો છે, જમીનમાંથી જે તે એનું જીવન નિર્વાહ કરે છે અને જીવી રહ્યો છે વર્ષોથી, અને બાપ દાદાની પેઢીથી એ જમીન અમે કરતા આવ્યા છે. અહીંથી ઓર્ડર આપે છે અને જેટકો વાળા જઈને ત્યાં ધામો નાખી દે છે, એ અમે કદી ચલાવી લેવાના નથી. આગળની રણનીતિ અમે હવે કોઈ પણ કંપની વાળા અધિકારી આવે કે પછી નાયબ મામલતદાર આવે કે મામલતદાર આવે કે કલેક્ટર આવે, કલેક્ટર એ અમારા માટે છે, કંપની માટે નથી. એ લોકો જો અમારા ગામમાં ઘૂસવાની કોશિશ કરશે તો પછી અમે એનો સખત વિરોધ કરશું. પછી જે પણ થાય તે તંત્રની જવાબદારી રહેશે.